હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હવે આજનો ટોપિક છે કરંટ ફિલિંગ ઓફ યોર પાર્ટનર. આજે જોઈશું આપણે. અને આના આ કાર્ડથી કનેક્ટ થવા માટે, તમારી એનર્જીને કનેક્ટ કરવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જેને માટે બી તમે રીડિંગમાં જોઈ રહ્યા છો એનું નામ 3 વાર કે 5 વાર લો, તો આ એનર્જી તમારી જો કનેક્ટ થશે. તો ચાલો હવે આપણે જોઈએ એમની કરંટ ફિલિંગ આજના માટે શું છે તમારા માટે. પહેલો કાર્ડ છે 10 ઓફ પેન્ટિકલ્સ. પહેલો કાર્ડ છે 10 ઓફ પેન્ટિકલ્સ. બીજો કાર્ડ છે ફૂલ. ત્રીજો કાર્ડ છે ક્વીન ઓફ સોર્ડ્સ. પછી છે 8 ઓફ કપ્સ અને હાઈ પ્રિસ્ટેસ. બરોબર? તો આમ જોવા જઈએ ને, તમારા પાર્ટનરની આજની કરંટ ફિલિંગ્સ, એમનું ટોટલી ધ્યાન છે ને એમના કેરિયર પર છે. લોયલ તો છે, પણ એમના ધ્યાન પૂરું તમારા ઉપર બી છે અને એમના પેન્ટિકલ્સ પર પણ છે. ફૂલ છે એટલે એ કેવું છે કે નાના છોકરા જેવું એ વિચારે છે, એટલું બધું સિરિયસ નથી તમારા માટે. એ વિચાર્યા વગરનું ડિસિઝન લેશે. અને બીજું એ છે કે એ એકદમ સ્ટેન્ડ તો લેશે જ તમારી માટે, નહીં લે એવું નહીં, પણ એ થોડું કેવું કે છોકર બુદ્ધિ કે ને એ પ્રમાણે એ વિચારે છે અત્યારે, એટલું બધું સિરિયસનેસથી નથી વિચારી રહ્યા. બીજું છે એ ત્યાંથી તમારા જે અત્યારે કંઈ બી પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે એનાથી એ સોર્ટ આઉટ કરવાનું વિચારી રહ્યા છે અને તમારી માટે સ્ટેન્ડ લેશે. બીજું કે એ હાઈ પ્રિસ્ટેસ છે એટલે જસ્ટિસ એ પ્રોપર કરશે. એમને ખબર છે કે શું સારું છે અને શું ખોટું છે. જે એનું પ્રોપર લાગશે તમારા સિચ્યુએશન માટે, તમારા રિલેશન માટે, જે બી ડિસિઝન લેવાનું હશે એ બહુ વિચારીને લેશે. એ તમારાથી કશું હાઇડ કરી રહ્યા છે, એ એમની ફિલિંગ્સ હાઇડ કરે છે, તમારાથી બતાવતા નથી. એમના ઇમોશન્સ હાઇડ કરી રહ્યા છે તમારી સામે, એ બતાવતા નથી. એ બહુ ઇમોશનલીને પણ બેવને બેલેન્સ કરીને એ તમારા માટે ડિસિઝન લેશે. થેન્ક યુ.